તો આજે ચેપ્ટર છે સેટ થિયરી. હવે એકચ્યુઅલી સેટ શું છે એને પહેલા આપણે સમજીએ. જે તમે 8th સ્ટાન્ડર્ડમાં સમજીને આવ્યા છો. એકચ્યુઅલી સેટ જે છે એ તમે લોકો 7, 8, 9 સ્ટાન્ડર્ડની અંદર સેટ ભણીને આવ્યા છો. તો કોઈ પણ એલિમેન્ટ્સ અને નંબર એને આપણે એક ગ્રુપમાં સેટ કરી દઈએ. ધારો કે આ લખું છું 1, 2, 3, 4 અમે લખ્યું. એને આપણે કર્લી બ્રેકેટમાં એડજસ્ટ કરી દઈએ, એરેન્જ કરી દઈએ અને એનું નામ આપી દઈએ. સપોઝ એ. તો આ એક મારો થઈ ગયો સેટ. સેટ એટલે સેટ મિક્સ કરવાનું, બધાને ભેગા કરવાના, જેટલા પણ આપેલા હોય. કોઈ રૂલ્સ રેગ્યુલેશન થી એમને એમ નહીં, ખાલી ઈચ્છાથી 1, 2, 3, 4 લખી નાખે એવું નહીં. કઈક આપણે સાઉન્ડ મ્યુટ કરી દઉં, ઓડિયો મ્યુટ કરી દઉં. ભલે ભલે ભલે. હા હા. જ્યારે કહું ત્યારે વાત કરવાની, બાકી ત્યાં સુધી જરૂર નથી, ચાલશે. એટલે અહીંયા આજે 1, 2, 3, 4 છે એ એક સેટ છે જેનું નામ મેં આપ્યું છે એ. એની પાછળ એક લોજિક હોય મારું સેટ કરવાનું. તો આ સેટ બન્યું, આ એક સેટ બન્યો. પછી કોઈક બી સેટ બનાવીએ. એટલે સેટ એટલે નંબરનું, એલિમેન્ટ્સનું એરેન્જમેન્ટ. આ બીજું બનાવવું 3, 4, 5, 7 આ બી સેટ. પછી કોઈ હોય છે યુનિવર્સલ સેટ. યુનિવર્સ આપણે જોવા, યુનિવર્સ એટલે આખી દુનિયા. દુનિયામાં બધું જે પણ યુનિવર્સ બધું આવી ગયું. ખાલી અર્થ છે એવું નહીં, બધી વસ્તુ આવી ગઈ યુનિવર્સ આખું. તો આમાં પણ યુનિવર્સલ સેટ એવું નામ આવે. તો કઈ નવી તોપ નથી યુનિવર્સલ સેટ. આપણે યુનિવર્સલ સેટની વાત કરો તો એને આપણે યુ થી બતાવીએ. યુ એટલે યુનિવર્સલ સેટ. એટલે આપણે જેની વાત કરી રહ્યા છીએ, સપોઝ ફેમિલી મેમ્બર્સ ઇન યોર ફેમિલી, એના નામ લખી નાખો. ફેમિલી મેમ્બર્સ ઓફ યોર ફેમિલી, તે યુનિવર્સલ કહેવાય. એક તો આપણે સાહિલ લખી નાખીએ. બીજું કોણ કોણ ફેમિલીમાં છે બધાના નામ બોલવા મને બેટા. મારા પપ્પાનું નામ સંદીપભાઈ એસ. એ બી એવું જ આવશે. હા, અલગ લખવું પડે. એ લખો મારા મમ્મીનું. હા, સંદીપ, પછી આશા. આશા, બંસી. 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 બસ. હજી બોલું છે ને, જેટલા હોય બધા બોલવાના બધા. વિનોદભાઈ. વિનોદભાઈ, આપણે વિનોદ લખને. પછી રંજન. રંજન. પછી બસ એટલે જ છે. બસ. તો ફેમિલીમાં આટલા લોકો છે એ યુનિવર્સલ કહેવાય. તારા માટે યુનિવર્સ ફેમિલી વાત કરીએ તો આટલું જ. બરાબર. તો આ એક સેટ થઈ ગયો. તમે સેટ બનાવ્યો ભાઈ. આ મોનેસની ફેમિલીનો સેટ. મોનેસની ફેમિલીનું યુનિવર્સલ સેટ કેટલું? તો કે આની ફેમિલીમાં આટલા જ લોકો છે. બરાબર. હવે હું એમ કહું, એ એટલે ફાધર. તો ફાધર નું નામ કયું? સંદીપભાઈ. તો એ એટલે ફાધર સેટ. ફાધર નો સેટ બનાવી દીધો, પતી ગઈ વાત. ઓ બરાબર. પછી બી ની વાત કરો. મધર સેટ. આશા. આશા બેન. ચલો. સી અંકલ છે? ના, મારા દાદાનું નામ છે. તો દાદા છે. તો અહીંયા લખીએ ગ્રાન્ડફાધર સેટ, વિનોદભાઈ. અને રંજનબેન? મારા બા. ગ્રાન્ડ મધર. પછી તો અચ્છા, બંસી? મારા બેન. તો બેન. સિસ્ટર સેટ. તો આ સેટ કહેવાય. સેટ એટલે શું? કોઈ પણ રિલેશન થી કોઈ પણ વસ્તુ જેને આપણે એક કોમન અલગ બતાવવા માંગીએ છીએ એને સેટ કહીએ છીએ. અને બતાવવા માટે કર્લી બ્રેકેટ નો યુઝ થાય છે. બરાબર. તો આ પેલામાં યુનિવર્સલ સેટમાં બધું આવી જાય છે અને આ અલગ અલગ
શો કરે છે, બસ એટલો ડિફરન્સ છે. યસ ઇવન હું એમ કહું હવે મારે બ્રધર એન્ડ સિસ્ટર બંને જોઈએ છે તો હા. બ્રધર એટલે એક મિનિટ બ્રધર તો લખ્યું જ નહીં ને આપણે હા, એ બાકી રહી ગયું. તારું નામ તો પહેલા આવી ગયું સાહિલ. હા. ચલો હવે હું કહું બ્રધર એન્ડ સિસ્ટર તો ઈ એન્ડ એફ બંને કહેવાય. બરાબર. ઈ એફ. એન્ડ એફ એફ. બંને તો બંને લખવાના. બંને લખી દેવાના. બરાબર. બંસી એન્ડ સાહિલ. હવે આ એન્ડ આવે એટલે આને શું કહેવાય ઇન્ટરસેક્શન. આનું નામ છે ઇન્ટરસેક્શન. એટલે બંને બોથ બ્રધર એન્ડ સિસ્ટર બોથ એન્ડ એટલે ઇન્ટરસેક્શન. ખ્યાલ આવે બેટા? તો આ બધા સેટ કહેવાય જેના અમને અહીંયા અલગ અલગ નામ આપેલા છે. આ યુનિવર્સલ સેટ કહેવાય, આ ઇન્ટરસેક્શન સેટ કહેવાય. પછી યુનિયન ની વાત આવે. યુનિયન તો યુનિયન આપણે વાત કરીએ સપોઝ એ યુનિયન બી ની વાત કરીએ એટલે એ બી સંદીપ આશા. યુનિયન નો મીનિંગ છે ઓલ. ઓલ intersection means same. Intersection means same and union means all. all એટલે શેના all? આ a અને b એમાં આવતા બધા. બરાબર. એટલે એને a અને b ના બધા લેવાના, આ બધા નહીં લેવાના. યુનિવર્સલ સેટ આખું નહીં લેવાનું પણ a અને b માં જે આવતા હોય એ જ લેવાના એમ. કોન્સેપ્ટમાં કોઈ ડાઉટ બેટા? ના, ઇન્ટરસેક્શન સુધી કમ્પ્લીટ છે. હા, ઇન્ટરસેક્શન સેમ, યુનિયન ઓલ. હવે અહીંયા યુનિયન કરવું હોય સપોઝ આ ઉપર વાળું એ બી એ યુનિયન બી તો એના ઓલ કરીએ તો કેટલા થાય જો તો ગણ લખાવડે અહીંયા. 1 2 3 4 5 7. હા, પછી રિપીટ થાય તો ફરી નહીં લખવાનું 1 2 3 4. ના સેમ જ કોમન. હા ખાલી હા જે હોય. હવે આમાં ઇન્ટરસેક્શન કરવું હોય તો ઇન્ટરસેક્શન એટલે સેમ. હા બરાબર. કે મારી અહીંયા ભૂલ થઈ ગઈ. અહીંયા ભૂલ થઈ ગઈ, અહીંયા સેમ કોઈ નથી. એટલે હું એ જ મેં કીધું આમાં હું પોતે કન્ફ્યુઝ થઈ ગયો. એન્ડ ભણાયું પણ આ એન્ડ એ રીતે નથી. આપણે બ્રધર એન્ડ સિસ્ટર માટેનું એક અલગથી બનાવી દઈએ તો એ જુદી વસ્તુ છે. એફ જી આ મારી ભૂલ થઈ ગઈ અહીંયા. ઇન્ટરસેક્શન સેમ, આમાં સેમ ક્યાં છે કોઈ? તો બંસી એન્ડ સાહિલ અને જી લઈ લઈએ. પછી હવે ક્યાંક ઇન્ટરસેક્શન કરીશું તો સમજીશું. ઇન્ટરસેક્શન એટલે સેમ અને નહીં. હવે આ બંનેમાં સેમ શું છે એ જોવાના. એક તો 3 સેમ છે, 4 સેમ છે. બસ તો 3 and 4. કારણ કે આ કોન્સેપ્ટ જે કીધું ને મેં બ્રધર એન્ડ સિસ્ટર વાળો કોન્સેપ્ટ એ છે સાચો પણ એ આને સેટ નથી થતો અત્યારે જે કરાવ્યું છે એમાં. કેમ કે આ નેમ છે ને પેલો નંબર છે નંબર છે એટલા માટે. ચલો પ્લસ આ વન કેરેક્ટર જ છે અને પેલા બહુ બધા છે. હા એટલે અહીંયા જ્યારે વાત કરીએ છીએ આપણે એ યુનિયન બી ને એ ઇન્ટરસેક્શન બી તો ઇન્ટરસેક્શન એટલે સેમ, યુનિયન મીન્સ ઓલ. આટલી વસ્તુને માઇન્ડમાં ધ્યાન રાખવાની. ચલો હવે બીજી વાત કરીએ. જે તારા ટેક્સ્ટ જે પીડીએફ માં તે મોકલી છે એમાં ટાઇપ્સ ઓફ સેટ આપી છે જેમાં પહેલું છે ફાઇનાઇટ સેટ. ફાઇનાઇટ એટલે જે કાઉન્ટ કરી શકાય એટલા. આમાં 1 2 3 4 આ 4 જ છે, બીજું કોઈ છે? બસ આટલા જ છે. તો ફાઇનાઇટ સેટ કહેવાય. which can be count, which can be fixed, that is finite set. અને બીજું હોય છે ઇનફાઇનાઇટ સેટ એટલે કન્ટિન્યુઅસ ચાલુ જ છે. હું કહું નેચરલ નંબર્સ. નેચરલ નંબર એટલે 1 2 3 4 5 6 7 8 9 10 કન્ટિન્યુ એ જ્યાં સુધી જોવે જાય. અનકાઉન્ટેબલ. હા એને ઇનફાઇનાઇટ કહેવાય. તો એ
સપોઝ એવું લખીએ 1 2 3 અપ ટુ n નેચરલ નંબર છેક સુધી જ્યાં જવું હોય જાય તો એને આપણે કહીએ છીએ ઇનફાઇનાઇટ સેટ. ઇનફાઇનાઇટ સેટ. પણ આ ફાઇનાઇટ છે, આ બધા સેટ ફાઇનાઇટ છે જેમાં ફિક્સ છે આટલા જ આવશે, એનાથી વધારે નહીં આવે. નહીં આવે. બોલ કોઈ ડાઉટ બેટા? ના ના સમજી ગયો. તો જો તને પહેલું યુનિયન એટલે યુનિવર્સલ બધા આવી ગયા અને ઇન્ટરસેક્શન એટલે જે કોમન એલિમેન્ટ છે તે. અરે આ બધા એટલે આ યુનિવર્સલ સેટ નહીં હા. આ યુનિયન એટલે તું યુનિયન બોલો કે યુનિવર્સલ બોલ્યો? યુનિયન યુનિયન. હા તો યુનિયન એટલે કેવું, આ એ અને બી છે તો એ અને બી માં બધા, પછી એમાં, સી આવતા હોય તો સી વાળા નહીં એમ. એ વાળા નહીં. હા પણ પણ આ જે યુનિવર્સલ હોય ને એમાં તો ABCD EF GH બધા આવી જાય. બધા આવી ગયા. બરાબર. યુનિવર્સ એટલે બધા જ જે બધા જ, હા. છે જેનો આપણે સર્વે કરીએ છીએ એની અંદર આવતા બધા એલિમેન્ટ એટલે યુનિવર્સલ. હવે એમાંથી અલગ અલગ એક્ટિવિટીઝ બને, બરાબર. અલગ અલગ સેટ બને, એ એમાંથી ABCD પાર્ટ થાય. કહેવાય. બરાબર. ખબર પડી? હવે એમાં એવું જરૂરી નથી કે A B માં હોય, A B માં હોય તો C માં પણ હોય એવું જરૂરી નથી. C અલગ બી હોય શકે. એ અલગ બી હોઈ શકે. બરાબર. એટલે અહીંયા અચ્છા એના પછી ફાઇનાઇટ સેટ અને ઇનફાઇનાઇટ સેટ. તો તને અહીંયા જે આપેલું છે પહેલું ફાઇનાઇટ સેટ આપેલું છે, તો જો એની અંદર ડેફિનેશન લખી છે, when the elements of a set can be counted by a finite number of elements then the set is called a finite set. Count can be counted, count કરી શકાય ફિક્સ નંબરમાં, ફાઇનાઇટ નંબરમાં, then it is finite set. એના નીચે એક્ઝામ્પલ આપ્યા છે જુદા જુદા, એ આપણે વાંચીને સમજી શકીએ. ઇનફાઇનાઇટ સેટની હવે વાત કરું છું. એની નીચે બીજું છે ઇનફાઇનાઇટ. જો લખી છે, if the elements of a set cannot be counted in a finite number. ઉપર can be counted, અહીંયા can not be counted. આટલો ડિફરન્સ કરો એટલે ઇનફાઇનાઇટ તૈયાર. ઇનફાઇનાઇટ તૈયાર. ક્લિયર છે ને બંને? હા ક્લિયર ક્લિયર. હા તો પહેલું can be counted, then finite set, can not be counted, infinite set. ફાઇનાઇટ સેટ. ચલો હવે એના પછી જે આપી છે સિંગલેટન. આ છે શું? તો એક જ ડિજિટ હોય, આ એક જ છે જો, સિંગલ એલિમેન્ટ. a set having single element, one element. કોઈ બી સેટ છે જેમાં એક જ એલિમેન્ટ હોય, એક જ નંબર હોય, એક જ વસ્તુની વાત થતી હોય, તો એને આપણે કહીએ છીએ સિંગલ. સિંગલ નામથી જ ખબર પડે સિંગલ એકલો જ છે મારા જેવો. બરાબર? તો A is equal આ સિંગલેટન સેટ. હવે સિંગલ સેટ, સિંગલ 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 આ ના થાય, આમાં બે છે, સિંગલ નથી. ખબર પડે બેટા? હા. ઓકે તો જો હું વાંચું છું, સિંગલ જે લખેલું છે ને એને વાંચી રહ્યો છું. અ સેટ containing only one element is called a singleton set. અચ્છા એનું બીજું નામ છે યુનિટ સેટ. એનું બીજું નામ શું છે? યુનિટ સેટ. યુનિટ સેટ. તો યુનિટ સેટ, સિંગલેટન સેટ બંને એક જ. કોઈ ડાઉટ બેટા? હવે આમાં હું ઇન્ટરસેક્શન કરવા જતો હતો, આ E અને F નું ઇન્ટરસેક્શન. E ઇન્ટરસેક્શન F. તો આની અંદર કોઈ કોમન છે ખરા? આ બંનેમાં કોમન કોઈ ખરું? ના ના કશું નથી. તો એ ખાલી રહે. ખાલી રહેશે. એની અંદર કશું લખી ના શકાય, એને કહેવાય ફાઈ. એને આ રીતે ફાઈ તરીકે લખી શકીએ, ખાલી, કોઈ કોમન છે જ નહીં. કોમન છે જ નહીં. તો આને કહેવાય એમ્પ્ટી સેટ, નલ સેટ. બરાબર. શું કહેવાય? એમ્પ્ટી નલ સેટ. એમ્પ્ટી નલ સેટ. એના પછી જો આપેલું છે નીચે, વોઇડ સેટ, નલ સેટ, એમ્પ્ટી સેટ. એના પછી તને નામ આપેલું છે. Any set which has no element in it is called an empty set or null set or a void set. એને ડિનોટ કરવું હોય તો આ રીતે કરી શકાય, ફાઈ. અને કહેવાય ફાઈ. જે લખેલું છે જો, રીડ એસ ફાઈ, PHI. તારી જોડે પીડીએફ છે ને બેટા? હા છે ને, આપણે પ્રિન્ટ જ કઢાઈ દીધી છે. હા એટલે એમાં તું જોઈ રહ્યો છે ને પરફેક્ટલી? જોઈ રહ્યો છું હું, જોઈ રહ્યો છું. એટલે આટલી વસ્તુ હું વાંચું છું એ મારા લેપટોપમાંથી વાંચી રહ્યો છું, એટલે તને એ પીડીએફ સુધી જવાનું છે. હા બરાબર. ચલો હવે વાત આવે છે ઇક્વલ સેટ.
ઇક્વલ એટલે સેમ સેટ. ઇક્વલ સેટ એટલે સેમ સેટ. સેમ સેટ, બંને સેમ હોવા જોઈએ તો એને ઇક્વલ સેટ કહેવાય. બરાબર. બરાબર. તો જો એમાં નીચે પહેલા તો ઉપર વાંચી લઈએ. Two sets A and B are said to be equal if every element of A is also an element of B and every element of B is also an element of A. એ એનો મતલબ એવો થાય છે કે A ના જે એલિમેન્ટ છે બધે બધા એલિમેન્ટ B માં હોવા જોઈએ અને જે હોવા B જોઈએ. માં એલિમેન્ટ છે એ બધે બધા A માં હોવા જોઈએ. જો એવું હોવા હોય તો જ એને ઇક્વલ સેટ કહેવાય. હમ હવે હું લખીને સમજાવું તને કે તને ખ્યાલ આવે. સપોઝ આની જ વાત કરીએ. શું આ ઇક્વલ સેટ છે? નથી 1 2 નથી એમાં. અચ્છા, એટલા માટે નથી. એવું તને જોઈને તો ખબર પડી ગઈ, પણ આ જે સેન્ટેન્સ લખ્યું છે ટુ સેટ A and B are said to be equal if, હવે if પછીનું સમજીએ. Every element of A is also an element of B. તો A ના એલિમેન્ટ B માં હોવા જોઈએ તો નથી. નથી નથી બધા એલિમેન્ટ નથી, આ બે નથી. અચ્છા, બે આનાથી નથી. ઊંધું હા જોઈએ. હમ B is also an element of A. આ B છે, હમ એના એલિમેન્ટ બધા આમાં હોવા જોઈએ એવું છે? હા તો છે છે એ છે. પણ છે સાંભળ, એ આ છે. બંને હોય ને તો જ ઇક્વલ કહેવાય. આના બધા આમાં હોવા જોઈએ, આના બધા આમાં હોવા જોઈએ તો જ ઇક્વલ હોવા કહેવાય, જોઈએ. નહીં તો એને ઇક્વલ કહેવાય નહીં. એટલે બી બી ઇક્વલ ટુ સેટ એ કહીએ તો બી એ થાય જ નહીં ઇક્વલ. ના થાય. બી હા ઇઝ ઇક્વલ ટુ એ બી ના થાય, એ ઇઝ ઇક્વલ ટુ બી બી ના થાય, કારણ કે બી ના થાય. બંને હા હોવા જોઈએ. ઇન શોર્ટ એ શું કહેવા માંગે છે? આને ઇક્વલ કહેવાય. હા બસ હા બરાબર. એટલે એ લોકો ડેફિનેશન લખે ને એટલે ડેફિનેશન બહુ પરફેક્ટ લખતા હોય. હા કારણ કે એટલે કે એવું લખે ને, ઓલ એલિમેન્ટ ઓફ A આર એલિમેન્ટ ઓફ બી. જો એવું લખી નાખે ને તો શું થાય ખબર? અહીંયા એક વધારાનું હોય, ઓલ એલિમેન્ટ અહીંયા છે, અહીંયા એક આદું વધારે હોય તો એ લોકો ઇક્વલ લખી નાખે. બરાબર. હવે એવું નહીં, બી ના ઓલ એ માં પણ હોવા જોઈએ. એનો મતલબ કે ઇનડાયરેક્ટલી બંને એક્ઝેક્ટ સેમ હોય તો જ એને ઇક્વલ કહેવાય. ખબર પડી ગઈ? ઇક્વલ નો મિનિંગ જ એ છે ને કે એક્ઝેક્ટલી સેમ હોવું જોઈએ. હા, એક્ઝેક્ટલી સેમ હોવું જોઈએ, બીજું કઈ નહીં. એટલે જો નીચે એક એક્ઝામ્પલ આપ્યું છે. એમાં લખ્યું છે A ઇઝ ઇક્વલ ટુ 3 5 5 9 અને બીજામાં લખ્યું છે B 9 5 3. બરાબર. then A ઇઝ ઇક્વલ ટુ B. આ A ઇઝ ઇક્વલ ટુ B છે એવું આપણને લખી નાખ્યું છે. A ઇઝ ઇક્વલ ટુ B કહેવાય. each of the element of A belong to B and each of the element of B also belong to A. એટલા માટે આ ઇક્વલ છે. આ ઇક્વલ નથી એવું ના કહી શકાય. હું લખીને શીખવાડું, કારણ કે આ લોકો જે લખ્યું છે બહુ જ પરફેક્ટ એટલે જબરદસ્ત પરફેક્ટ. એમને એમ ડેફિનેશન બનતી જ નથી. એમાં છે ને 5 9 છે અને બી માં 9 5 એટલે 3 છે. એટલે સેમ જ છે એક્ઝેક્ટલી. હા, કહેવા જઈએ તો. પણ આપણને શું લાગે કે આ સેમ કેમ નહીં? અહીંયા 4 છે ને અહીંયા 3 છે એટલે સેમ કેવી રીતે કહેવાય? ડબલ 5 આપ્યા છે ને. હા, થોડું તો ટ્વિસ્ટ આ કરી 9 છે 5 છે 3 છે છે 3 છે. બરાબર. આ 5 નથી, પણ 5 તો 5 જ છે ને, બધા એલિમેન્ટ તો ખરા ને. એલિમેન્ટ તો ખરા ને, કોઈ એટલે ડિફરન્સ નથી. હા, એ ના બધા એલિમેન્ટ આમાં છે. હા છે ને, છે ને 3 5 9 આમાં છે. અચ્છા, બી છે ના બધા એલિમેન્ટ આમાં છે. હા, એ છે 9 એ 5 બી છે 3 9 5 3 છે. એટલા માટે આ ઇક્વલ છે. ઇક્વલ છે. બસ ખાલી ટ્વિસ્ટ કર્યું છે કે 5 ને એક એક્સ્ટ્રા લખી નાખ્યું છે સેમ. યસ. ના, પણ આ આપણા માટે 1 માર્કર ક્વેશ્ચન એક્ઝામમાં થઈ શકે છે. હા એટલે જો અહીંયા જો 3 4 5 7 3 4 5 7 મેં તને આવું ઇક્વલ બતાવ્યું તો આ ઇક્વલ બરાબર. છે જ નથી એવું નથી. ના ના છે. પણ બટ 1 2 આમાં આવી જાય અહીંયા એમાં. 4 છે ને અહીંયા 3 છે તો ઇક્વલ ના હોય એવું લાગે તને? હા એ એટલે એવું ના બરાબર લાગે એટલા માટે એને સમજાવ્યું છે. બરાબર. ચલો પછી સેકન્ડ એક્ઝામ્પલ બી આપ્યું છે ને, A 2 3 B 3 2 2 3
અને c પણ આપેલું છે. x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે એમાં x ની વેલ્યુ શોધવી પડશે, ફાઇન્ડ કરવી પડશે. હવે લખી નાખું પહેલા તો a ઇઝ ઇક્વલ ટુ 2 3, b ઇઝ ઇક્વલ ટુ 3 2 2 3. ચાલ પહેલા આ બંનેનું કહેતો a અને b ઇક્વલ છે કે નહીં? છે ઇક્વલ છે. કારણ કે 2 3 આમાં છે, 2 3 આમાં છે, એટલે બંનેમાં છે એટલે ઇક્વલ કહેવાય. સિમ્પલ. હા simple. x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ઇક્વેશન છે, આ ઇક્વેશનને આપણે 8th સ્ટાન્ડર્ડમાં સોલ્વ કરતા હતા એવી રીતે સોલ્વ કરવું પડે, ફેક્ટરાઇઝેશન કરીને, અવયવો પાડીને. તો જો અહીંયા 6 છે, આની આગળ x સ્ક્વેર ની આગળ 1 છે, તો 6 1 જા 6, આ 6 1 જા 6, અહીંયા 2 હોય તો 6 2 જા 12 લખીએ, 5 હોય તો 6 5 જા 30 લખીએ, 6 5 30 છે. તમે એટલે એડ કર્યો છે 1x². હા, એટલે x સ્ક્વેર ની આગળ કશું નથી એટલે 1 છે એમ. કોઈ ના હોય કોઈની જોડે કોએફિશિયન્ટ તો 1 કહેવાય. 1 સમ બરાબર, એટલા માટે અહીંયા 1 લખ્યું. અહીંયા 2 હોય તો 6 2 જા કરીને કરવું પડે એમ. બરાબર. હવે આ 6 છે, એના બે પાર્ટ્સ કરવાના છે, તો 6 1 જા 6 થાય, 3 2 જા 6 થાય, બસ પછી ના થાય. એનથી વધારે કોઈ પાર્ટ્સ નથી બે. હવે આપણે જોવાનું કે આ 5x છે માઇનસ 5x અહીંયા આપેલું છે, તો આ પાછળની જે સાઇન છે એ પ્લસ છે. આ બંનેનું ટોટલ કર. 7. તો વચ્ચે 7 છે? ના નથી, તો આ ના લેવાય. અચ્છા, આ બંનેનું ટોટલ કર. તો 5 થાય. તો વચ્ચે 5 થાય છે? હા થાય છે. તો આ લેવાય. તો આ આન્સર આપણે લઈ શકીએ. તો અહીંયા હું બે પાર્ટ્સ કરી દઉં, જેમાં આ નહીં લઉં, 3 અને 2 લઈશ. 3x એન્ડ 2x. હવે આ જે બિગ વેલ્યુ છે 3x છે, એની જોડે મિડલ સાઇન લખીશ. આ માઇનસ છે ને, તો માઇનસ. આ માઇનસ છે તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. હવે આ બંને જોઈએ, આ બંને સાઇન અલગ અલગ છે, અલગ અલગ. તો અહીંયા માઇનસ. આ બંને સાઇન સેમ હોય તો પ્લસ. પ્લસ માઇનસ માઇનસ થાય, પ્લસ પ્લસ એ બી ચાલે, એ બી ચાલે. એવું વિચારીએ તો x સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ 6 એઝ ઇટ ઇઝ. હવે કોમન કાઢીએ બંનેમાંથી, તો આમાંથી x કોમન નીકળે, x એક નીકળી ગયો, એક રહ્યો. અહીંયાથી x નીકળ્યો, -3 રહ્યા. આમાંથી -2 કોમન નીકળે, એટલે -2 નીકળી ગયા, x રહ્યા. -2 નીકળ્યા, -3 રહ્યા. 3 2 જા 6. બરાબર. હવે x -3 કોમન કાઢી લઈએ, એટલે બાકી રહ્યા x -2. અને આના બરાબર આપણને આપેલું છે 0. આ ફેક્ટર બરાબર આપેલું છે 0. તો આપણે એવું કહી શકીએ, બાજુમાં શોધી કાઢું, આ x -3 ઇઝ ઇક્વલ ટુ 0, x -2 ઇઝ ઇક્વલ ટુ 0. આ 3 માઇનસ છે, સામે જાય તો પ્લસ થઈ જાય. પછી આ x -2 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ. આ -2 છે, સામે જાય તો +2 થઈ જાય. એટલે આ x ની વેલ્યુ મને મળી ગઈ 3 અને 2. ખબર પડી બેટા? અરે આપણે બોલ વાંધો નહીં. આપણે x² ક્યાંથી આવ્યો એમાં? x સ્ક્વેર ને એ તો આગળ આપેલો જ છે ને બેટા. આપણને x સ્ક્વેર આપેલો છે, પ્લસ -5x આપેલો છે, અને પ્લસ 6 આપેલો છે. આવું તો આપેલું જ છે. બરાબર. હા, x. મેં આના બે પાર્ટ્સ કર્યા, બરાબર. -3x -2x. 2x. પણ બરાબર. આ x સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ રાખીશ ને, અને પાછળ 6 બી એઝ ઇટ ઇઝ રાખીશ. એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. આના બે પાર્ટ્સ કર્યા, -3 -2 એટલે -5 થયા. હા, માઇનસ. બરાબર. આ -5x આના માટે છે, તો આ બંને તો થોડી આપણે કઈ કર્યું છે, તે એમને પછી કોમન કાઢ્યું. પછી હા, બરાબર.
અને પછી મેં x ની વેલ્યુ શોધી કાઢી તો 3 અને 2 મળી. તો આ c એટલે શું છે? 3 and 2. બસ 3 અને 2. હવે થઈ ગયા ત્રણે સેમ. હમ તો આમાં 2 3 છે, આમાં 2 3 છે, આમાં 2 3 છે, બધામાં 2 3 છે એટલે આ ઇક્વલ છે. ઇક્વલ છે. બોલ કોઈ ડાઉટ? આપણે જે તમે હમણાં કર્યું ને 5x + 6 પછી જે નીચે જે આ -3x - 2x + 6 હમ એક હમ પછી એના પછી જે શું કહેવાય તમે કર્યું ને જો અહીંયા કરીએ, આ x કોમન કાઢી લઈએ. અહીં સુધી તો આવડી ગયું ને? હા એટલે અહીંયા સુધી x2 - 3x આટલું તો ખબર પડી ગઈ અહીંયા સુધી. પછી હા, એના હવે પછીનું આમાંથી આ બે માંથી કોમન શું નીકળે છે? x કોમન નીકળે છે. x કોમન નીકળે છે. તો x કોમન કાઢું તો અહીંયા x નો સ્ક્વેર છે, એક x કોમન નીકળ્યો એટલે આપણને એક x વધ્યો. બરાબર. પછી અહીંથી x કોમન નીકળે, -3 વધ્યા. બરાબર. હવે આ બે માંથી કોમન જોઈએ તો આ 6 છે, તો આને 3 2 6 લખાય. હા એ બી છે. બરાબર. તો આમાંથી હું 2 કોમન કાઢી શકું છું. હા તો બરાબર. -2 કોમન કાઢ લઉં, -2 ને કોમન કાઢું હા, તો -2 નીકળી ગયા તો x વધ્યા. x બરાબર. હવે વાત આવે છે માઇનસ કોમન નીકળે એટલે આ પ્લસ ની નિશાની માઇનસ થઈ ગઈ, માઇનસ થઈ જાય. અને 2 કોમન નીકળી ગયા તો 3 તો વધ્યા. બરાબર. ઓકે. હવે આ x - 3 જો બંનેમાં છે કોમન, છે કોમન. હા તો એને કાઢી લો અલગથી, x - 3, 3. અને બાકી કયા વધ્યા? x - 2 = 0. એટલે આન્સર આવી ગયો આપણે. હવે x - 3 = 0, x - 3 = 0, અને બીજું છે x - 2 = 0. તો x - 2 = 0. આ -3 સામે જાય તો +3, આ -2 સામે જાય તો +2. બરાબર. ક્લિયર છે? ખબર પડી ગઈ. એટલે 3 2 2 3 કર્યું છે 3 ખરા 2 2 3. હા એટલે આ આપણને a = b = c મળી ગયા. મળી ગયા. બરાબર. એટલે ઇક્વલ માટે, ઇક્વલ સેટ માટે જે સમજાવે છે આપણને, એ ખાલી આટલું જ છે. બરાબર. કોઈ ડાઉટ હોય તો પૂછી શકે છે બકા. ના ના બસ આ જ હતું કે સ્પ્લિટ કઈ રીતે અચ્છા, થાય છે. હવે કયું આપણને આપેલું છે એના પછી? અ, ઇક્વિવેલન્ટ સેટ. એના પછી લખ્યું છે ઇક્વિવેલન્ટ સેટ. હવે ઇક્વિવેલન્ટ સેટ જે છે એને વાંચીએ. ઇફ ધ એલિમેન્ટ્સ ઓફ વન સેટ can be put into one-to-one correspondence with the element of another set, then the two sets are called equivalent set. હવે તું કઈ સાહેબ આ પાછું શું આવ્યું ઇક્વિવેલન્ટ એટલે? બરાબર, ફરી ધ્યાનથી વાંચીએ. If the element of one set can be put into one-to-one correspondence with the element of another set, then the two sets are called equivalent set. હવે આપણે અહીંયા જોઈએ, જે એને એક્ઝામ્પલ આપ્યું છે એને જ લઈ લઈએ એટલે ઇઝીલી ખબર પડી જાય. નંબર ઓફ એલિમેન્ટ ઇન શોર્ટ સેમ હોવા જોઈએ તો એને ઇક્વિવેલન્ટ કહેવાય. બરાબર, અહીંયા એ આપેલા છે a b c d e, અને બી આપેલા છે 1 2 1 2 3 3 4 4 5. 5. હવે આપણે બધાને 1-to-1 એટલે કેવું ખબર છે? આ એકની સામે, આ a ની સામે 1 એવું લખી શકાય, b ની સામે 2, c ની સામે 3, d ની સામે 4, e ની સામે 5. જો આવું લખી શકાય તો આ ઇક્વિવેલન્ટ છે. સિમ્પલ. છે. કોઈ ડાઉટ? અગર ક્લિયર ઈ છે? હોય પણ બી માં 5 ના આપ્યો હોય તો ઇક્વિવેલન્ટ. હા, જો અહીંયા ના હોત ને તો આ ઇક્વિવેલન્ટ નથી. આની સામે જોડી કોની? બધાની જોડી બનવી જોઈએ ઇન શોર્ટમાં. આ તો આપ્યું છે તો જોડી બની છે, બટ 5 ના આપ્યો હોય તો ઇક્વિવેલન્ટ ના ના કહેવાય. બને, ના કહેવાય. એના પછી બીજું છે જ ને, જો બીજું બી એને આપ્યું છે એક નાનકડું, એકલું કીધું છે ગુડ, GOOD, ગુડ, અને બીજામાં વર્ડ છે સેટ્સ. હવે બંનેની જોડીઓ બને છે? બને છે. બધાની જોડી બની શકે એવું છે. હા છે. તો આ ઇક્વિવેલન્ટ સેટ છે.
ગુડમાં એ 4 વર્ડ છે, આમાં બી 4 વર્ડ છે. હા ઇન શોર્ટ એ નંબર ઓફ એલિમેન્ટ સેમ હોય તો બીજી ડેફિનેશન કમલ સરની નંબર ઓફ એલિમેન્ટ સેમ ધેન ઇક્વિવેલન્ટ સેટ. લખ્યું જ છે નીચે જો ઇન શોર્ટ if the total number of elements of one set are equal to the total number of elements in the another set then the two sets are equivalent. નીચે આપેલું જ છે, મારી નથી અંદર છે તારામાં. ચલ સારામાં સારું.